20 मार्च 2025 આપણે સબ બધાને ખબર છે ભારતમાં જ્યોતિર્લિંગ છે, એમાં એક જ્યોતિર્લિંગ ભીમાશંકર છે જે સિનોલીની બાજુમાં. ત્યાં ભીમાશંકરની હદની અંદર નીચે જ કિરણ રિસોર્ટ છે, જોવાલાયક છે. અને એ 5-6 વર્ષ પહેલાં જ ઉદ્ઘાટન થયું હતું. ત્યાં બીજું આધુનિક જે વિદેશોમાં હોય છે એવું વોટર કેન બનાવ્યું છે, તે પણ જોવાલાયક છે. જ્યાં નાહવા ધોવાની સગવડ સાથે રમતગમતની સગવડ સાથે અન્ય સુવિધાઓ મહિલાઓ માટે, પુરુષો માટે, બચ્ચાઓ માટે બધી સુવિધા છે. એનું ઉદ્ઘાટન તારીખ 20 તારીખના સાંજના 5 વાગે ડૉક્ટર નાનજીભાઈ ખીમી ઠક્કર થાણાવાલા, ખાસદાર શિવાજીરાવ આડવ, દિલીપ વળસે પાટીલ, મંત્રી और અનેક માન્યવર હાજર હતા. એમાં જે માલિક છે દત્તા શેઠ, તેમજ ગણેશ શેઠ, તે જ રીતે શંકર શેઠ, તે જ રીતે અન્ય લોકો હજારોની સંખ્યામાં હતા. દરેકને પ્રસાદનો પણ લાભ લીધો. તે પ્રસંગે ખાસદાર આઢવરાવે કહ્યું કે આ એક આધુનિક રિસોર્ટ પણ આધુનિક છે અને સાથે સાથે આ વોટરકોર્ટની સગવડ જે થઈ છે એ આ વિભાગમાં ખરેખર એક નજરાણું કહેવાય. આ નાની સૂની વાત નથી. અને લોકલ માણસોએ આ બનાવ્યું છે. લોકલ માણસો એટલે કે તે રહેનારા વર્ષોથી આ દત્તા શેઠ અને બંને ભાઈઓએ બનાવ્યું છે. તેમને એમાં યશ મળશે, એમાં બે મત હતી. તે પછી નાનજીભાઈ થાણાવાળાએ જણાવ્યું હતું કે આ જે રીતે કામ કરી રહ્યા છે તેમાં સેંકડોની 500-700 લોકોને કામ પણ મળશે. અને એમનું કાર્ય પણ એવું જ છે, ક્યાંક કારખાનું આનું કે આનું, ક્યાં ભીવંડીમાં, ક્યાં ચાકરમાં, દરેક રીતે કામ કરી અને માણસોને નોકરી અપાવે છે. નોકરી તો અપાવે, સાથે સાથે કામ પણ આપે છે. તો આ એક નજરાણા માટે ખાસ હું ઉદ્ઘાટન કરવા માટે આવ્યો. અંદર ડૉક્ટર લીલાવતીના ડૉક્ટરમાં જો ડીન હતા એ પણ આવ્યા હતા. સાથે સાથે રાજેન્દ્ર પાંડેજી હતા. સાથે સાથે મયુરીબેન સિંગર બી હતા. તે જ રીતે નાનેકર મહારાજ જે વારકરી સમાજના અધ્યક્ષ છે એ પણ હતા. અને દરેક સમાજના સમાજ ક્ષેત્રો, સમાજ સેવકો ખાસ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આ નજરાણું જોયું. એનું ઉદ્ઘાટન કરતાં ફુવારા જેમ ઉડે એમ ફૂટતા હતા. ખરેખર આ વિભાગમાં આ એક કદાચ પૈસા તો મળશે, પણ પૈસા કરતાં પણ નામના મળશે એમાં બે મત નથી. અને વારંવાર ભીમાશંકરમાં તો અહીંયાથી આ રોડ ઉપરથી હજારો લોકો જતા હોય છે. એ બહાર ગામથી આવે, વિદેશથી આવે ભીમાશંકર, ત્યાં આગળ શંકરનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં અમારી ધર્મશાળા પણ છે. થોડી જ મંદિરની બાજુમાં જ થોડા આગળ ધર્મશાળા પણ છે. તો કહેવાનો મતલબ કે આ એક, અને અમારું કામ તો આખા મહારાષ્ટ્રમાં કોઈ ગામ બાકી રાખ્યું નથી. હરેક ગામડે મંદિરો, મસ્જિદો અથવા તો જે પણ સામાજિક કાર્ય જતું હોય એ અમે કરતા હોઈએ છીએ વર્ષોથી, છેલ્લા 40-50 વર્ષથી. અને કોઈની પાસે ભગવાનની કૃપાથી હાથ લંબાવવો પડતો નથી. ઈશ્વરનો માલ છે ને ઈશ્વરને આપતા હોઈએ છીએ. ત્યાં પણ ઘણા અમારે નામે પણ કાર્યક્રમમાં આવતા હોય છે. કારણ કે જે ગામ હોય એ ગામડામાં બધે અમે પહોંચી જઈએ છીએ. પહોંચાડે છે ઈશ્વર, વડીલોના આશીર્વાદથી પણ અમને કામ કરવાનો મોકો મળે છે. એટલે હું પણ ખાસ સ્પેશિયલ મહારાષ્ટ્રમાં જ્યાં જ પણ કાર્યક્રમ હોય ત્યાં મને સ્પેશિયલ બોલાવે અને હું અવાજીને જાઉં. કારણ કે મારે તો ગ્રાહકને ગોતવાના છે. સાત્વિક ગ્રાહક મળવા જોઈએ. અસાત્વિક ગ્રાહકને દઈએ તો આપણે પાપમાં પડીએ. કારણ કે પૈસો આપવો કે અમે રોકડા તો કોઈને આપતા નથી, સામાન આપો, પણ સામાન પણ કુપાત્રને આપીએ તો પાપના ભાગીદાર બનીએ. અમારા પિતાશ્રી પણ એમ કહેતા હતા કે સુપાત્રને આપો, જેટલું આપશો એટલો તમને વધશે. અને એ પ્રમાણે ઈશ્વરની કૃપાથી અમારું વધે છે. અને ઈશ્વરની કૃપા અને વડીલોના આશીર્વાદ છે. ફરી આ રિસોર્ટના બંને ભાઈઓ, એના પરિવાર, બહુ પરિવાર પણ સાત્વિક છે. આજની તારીખમાં પણ ખેતી કરે છે. કારણ કે ઘણી વખત અમને
એમનો સામાન પણ અમારી પાસે ઓફિસમાં મોકલતા હોય છે. તો ફરી આ પરિવારને ધન્યવાદ, સાથે આવેલા મહેમાનોને, અન્ય મંત્રીઓ કે જે કોઈ આવ્યા હોય તે બધાને ધન્યવાદ, આમદારને ધન્યવાદ. અને આ રિસોર્ટની મુલાકાત લેશો તો તેમને ખ્યાલ આવશે કે નિસર્ગ વાતાવરણ, ભગવાનના મંદિર જેવું વાતાવરણ દેખાય છે, અને સાત્વિકતા, નૈતિકતા, પ્રમાણિકતાથી ક્યાંય પાર્ટી જેવું નથી, એકદમ પવિત્ર મંદિર જેવું વાતાવરણ છે. તો એની મુલાકાત લેવા વિનંતી. જય ભગવાન.